મિત્રો, જો માની દુઆ સૌથી મતી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વાત લગભગ રાજકીય એક વર્ષ પહેલાંની છે. અમારા સગા સંબંધીમાં કોઈનું અવસાન થયું હતું. મારા પિતાએ પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોવાથી મારે જે ત્યાં જ વન પડ્યા તેનો પ્રવાસ તો અને મારે એકલા જે જવાનું હતું તેથી મારા માટે ફર્સ્ટ ક્લાસ એસી માન રિઝર્વેશન કરાવી દીધું તો રાત્રે 10 વાગ્યાની ટ્રેનથી મારા તેમે સ્ટેશન સુધી મૂકવા આવ્યા અને એમને મારા કૂપમાં બેસાડીને ટિકિટ ચેકને મળવા ગયા. મારો કૂપ ફૂટ બેસ સીટવાળો હતો. હજી સુધી બીજી સીટ પર કોઈ પેસેન્જર આવ્યા નહોતું. મેં મારો સામાન સેટ કર્યો અને મારા તેની રાહ જોવા લાગી. થોડી જે વારમાં મારા આપતી પાછા આવ્યા તેમની સાથે બ્લેક કોટમાં એક માણસ બનતો. તે ટિકિટ ચેક કરેતો. તેની ઉંમર લગભગ 26 વર્ષની. તે આરંગોરો અને લગભગ 50 ફૂટ ઊંચો હેન્ડસમ યવાન લાગતો હતો. મારા આપતી મારો પરિચય તેની સાથે કરાવ્યો. તે મંચ ફેક્ટ દેખાવમાં જ હેન્ડસમ ન હતો પણ વાતચીત કરવામાં પણ સભ્ય લાગતો હતો. તેમને ખ્યાલ ચિંતા ન કરો મેડમ, હું આજ કોચમાં છોન કોઈ પણ પરેશાની હોય તમને જણાવી દેજો. હું હાજરથી જીષ્ટ મારી બાજુની બ્રત ખાલી છે. જો કોઈ પેસેન્જર આવ્યા પણ તો કોઈ મહિલા જ આવશે તેથી તમે નિશ્ચિંતથી સુઈ શકો છો. તેની વાતોથી મને મારી સાથે મારા આપતને પણ સંતોષ થયો. ટ્રેન અબધવાની હતી તેથી મારા આપતે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા તે જ સ્મેટ ટ્રેન કાલી મેં મારા આપતીને બારીમાં થી બાયા ખ્યાલ અને પછી મારી સીટ પર આરામથી બેસી ગઈ. દોસ્તો, મને આજે મારા આપતીથી દૂર જવાનું બિલકુલ સારું નહોતું લાગી રહ્યું તેનું કારણ કે હતું કે મારું માસિક શિકાર પૂર્ણ થયા. એક જે દિવસ થયો હતો અને જેમ કે તમે બધા જાણો છો આવા દિવસોમાં શરીરની સાટ કેટલી વધી જાય છે. હું મારા પીટી સાથે દિલ ભરીને પ્રેમ કરવા માંગતી હતી પણ અચાનક મારે બહાર જવું પડી રહ્યું હતું. આજ કારણે હું દુહાકી હતી ત્યારે જે કપમાન તે હંદસમતી હતી. આવી ગયો તને ખ્યાલ મેડમ તમે દરવાજો બંધ કરી લો. હું થોડી વારમાં આવું છું ત્યારે મારી ટિકિટ ચેક કરી લઈશ. તેના ગેપથી મેં વિચાર્યું કે ચાલો કપડાં બી લઈ લઉં કારણ કે આખી રાતનો પ્રવાસ હતો અને એમને સાદીમાં ઊંઘ નથી આવતી. આ વિચારીને મેં ગાઉન કાઢવા માટે મારું આ નન સુટકેસ ખોલ્યા તો મેં માથું પકડી લીધું કારણ કે હું ઉતાવળમાં ગાઉનનો અપનો નેટનો તકડો તોલી આવી હતી પણ અંદર પહેરવાનો ભાગ ગ્રે જે રહી ગયો હતો. જે ભાગ હું લાવી તે આખો જાલીદાર હતો જેમાં બધું દેખાતું હતું. લગભગ 2 મિનિટ પછી મારી અંતરાત્માએ મનેનો નિર્ણય લેવા માટે મજબૂર કરી દીધી. મેં વિચાર્યું કે ચાલને આજે આ હેન્ડસમ યવાન સાથે પ્રેમની જાલુના વાત મગજમાન આવતા જ મેં તે જાલીદાર કવર કાઢી લીધું અને ફેરી લીધું. બધી તૈયારી કર્યા પછી હું મારી સીટ પર સૂઈ ગઈ અને મેગેઝીન વાંચતી વખતે તીતીની રાહ જોવા લાગી. ને રાહ જોતા 5 મિનિટ વીતી ગઈ તો મેં વિચાર્યું કે પહેલાં જ મીને ફ્રીથી જાઉં. આ વિચારીને મેં મારું જમવાનું કાઢી લીધું. જે ઘરેથી સાથે લાવી હતી જમવાનું શરૂ કરતા મેં વિચાર્યું કે જમતી વખતે તીતી ટિકિટ ચેક કરવા આવી ગયા તો વખતે ઉઠીને ટિકિટ કાઢવી પડશે. આ વિચારીને મેં મારા પર્સમાં રાખેલી ટિકિટ કાઢી લીધી. ટિકિટ હાથમાં આવતા જ મારી આંખોની સામે તે તીતીનું યૌવન શરીર ઘૂમી રહ્યું હતું અને મારી અંદરની સ્ત્રીએ પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પૂરી તૈયાર આ રીપસી હું ખાવા લાગી ત્યારે જે મારાકનો દરવાજો ખોલ્યો અને તીતી અંદર આવી ગયા. અંદર આવતા જેમને પારદર્શ કપડામાં જોઈને બિકારાને પ્રસેવો આવી ગયો. તે બિલકુલ ગભરાઈ ગયા અને આમ તેમ જોવા લાગ્યો. મેં તેનો ઉત્સાહ વધારવા માટે તેની તરફ હસીને જોયા અને ખ્યાલ આવો તીતી સાહેબ બેસો ખાશો. તમે મારી વાત સાંભળતા જ તે બોલ્યા ના મેદ તો મેલો હું તો મારી ટિકિટ ચેક કરવા આવ્યા હોય તો કોઈ વાત નહીં. હું થોડી વાર પછી આવીશ. મેં આરામથી ખાઈ લો. મેં તેને સામેની સીટ પર બેસવાનો ઈશારો કરતા અનાખ્યાઓની નીત મેં બેસો ને તમને ટિકિટ બતાવું છું નાખીને મેં મારો ખાવાનો ડબ્બો નીચે મૂકી દીધો અને ટિકિટ શોધવાનું નાટક કરવા લાગી. આ બધું કરતાં હું વારંવાર નીચે ઝૂકી રહી હતી જેથી તે મને ભરીને જોઈ લે. આ બધી હરકતો કરતી વખતે હું રાહ જોઈ રહી કે તે પોતે જ મારી ડાબી બાજુ રાખેલી ટિકિટ જોઈ લે. નિથ્યાઉન પર નિવેનજી તેને મારી ડાબી તરફ ઇશારો કરતા ખ્યાઉન મેડમ લાગે છે મેં ટિકિટ મારી ડાબી બાજુ રાખી છે. મેં નજાન બનતા મારા ગલા તરફી જોયા અને હસતા હસતા ખ્યાઉન કે યાર બોલતા મેં મારા હાથોથી તેને કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આમ તેમથી આંગળી નાખીને ટિકિટ કઢવાની કોશિશ કરતા તેને મારી ડાબી બાજુના દર્શન કરાવતી રહી. જ્યારે મારી આંગળીથી આતે સદાઈને ટિકિટ વધ્યો
અંદર ઘૂસી ગઈ તો મેં હસતા હસતા તેને ખ્યાન સોરી યાર હવે તો તમારે જમીન કરવી પડશે. મારી વાત સાંભળતા જય તે ઉઠીને મારી પાસે આવી ગયા અને મારા ગામમાં હાથ નાખતા બોલ્યાઓ કેમ નહીં મેડમ હું જાતે કાઢી લીશ આ વાત કહેતા જ તે મોતી અડાથી હસી પડ્યાઓ તેને ધરતા ધરતા મારા ગામમાં અંદર હાથ નાખ્યો અને ટિકિટ પી કેટડીને કે બહાર ખેંચવાની કોશિશ કરવા લાગ્યા તે બિકારો ટિકિટ કાઢવાથી દ્રી રહ્યો હે તો તેથી મેં તેને ઈશારો કર્યો અને બોલી હા હા હવે હાથ નાખીને ટિકિટ કાઢી લોન પ્લીઝ મારી વાત સાંભળતા જ તેની હિંમત વધી ગઈ હન તો એ જે ઈચ્છતી તેથી હન તેની તરફ જોઈને હસવા લાગી મને હસતી જોઈને તે ખુશ થઈ ગયા તેના પછી તેને ટિકિટ કાઢીને ચેક કરીને મારી તરફ ઈશારો કરતા બોલ્યા મેં જમી લો હું બાકીના મુસાફરોને ચેક કરીને હમણાં જાઉં છું મેં પણ તેને ખુલ્લું આમંત્રણ આપતા ખ્યાલ જલ્દી આવજો હોતે હસતા હસતા જલ્દીથી બહાર નીકળી ગયા મેં પણ જલ્દી મારું ખાવાનું ખાધું અને આતુરતાથી તેની રાહ જોવા લાગી જેટલી જલ્દી એમને હતી તેટલી જ તેને પણ હતી તેથી તે 5 મિનિટમાં પાછો આવી ગયા અંદર આવતા જ તેને ખૂબ અંદરથી કરી દીધો અને મારી જીક આવીને એમને બોલ્યાઓ આવો મેડમ આંજે તમને ફર્સ્ટ એસીની પૂરી મજા કરાવીશ મેં પણ હાખી દીધી લગભગ 2-3 મિનિટ પછી તે અલગ થયા અને લગભગ આજીજી કરતા બોલ્યાઓ મેડ એક પ્રોબ્લેમ છે મેં પૂછ્યા કેમ શું ન થયા મેડમ મારી સાથે મારો એક સાથીદાર પેન છે આજ કુછમાં જો હોન તેને વધારે વાર દેખા નહીં તો તેમને શુદ્ધ અહીં આવી છે જો તમે રજા આપો તો શું તેને પણ બોલાવી લોન તેની વાત સાંભળીને મારી ખુશી એ વિકારીને બમની થઈ ગઈ કે કાલો આજે ઘણા દિવસ પછી એક સાથે પ્રેમ મળવાનો છે એટલા માટે મેં તરત જવાબ આપ્યો હા બોલાવી લોને તેને પણ ધ્યાન રાખજો બીજા કોઈને ખબર ન પડવી જોઈએ જાઓ જલ્દી બોલાવી લાવો મારી વાત સાંભળતા જાતે દરવાજો ખોલીને બહાર જઈતો રહ્યો અને 3-4 મિનિટ પછી જ પાછો આવી ગયો તેની સાથે એક બીજો માણસ હસતો આ નવો માણસ લગભગ 35 વર્ષની ઉંમરનો હતો અને કાલો પંચેરા મોહરાથી ઠીકઠાક હતો બસ થોડો જાડો વધારે હતો તે બંને એન્દ્ર આવતા જ કૂપ અંદરથી લોક કરી લીધો અને બંને મારી પાસે આવીને ઊભા રહી ગયા જૂના તીતીજનું નામ મને સુધી ખબર નહોતી તેને તેના સાથીદારનો પરિચય મારી સાથે કરાવ્યાઓ મેડમ આ છે મારો મિત્ર ગૌતમ મેન ઊભા થઈને તેની સાથે હાથ મિલાવ્યાઓ અને જુનાવાલાને બોલી એ તો ઠીક છે પણ તે હજી સુધી તારું નામ તો જણાવ્યા ઓંજ અંથી મારી વટપાર હસતા તે બોલ્યાઓ મેડમ મને વેજ્યા કે છે એમ તો મેં મને બીજું પણ બોલાવીશ કોચો મેં તે બંનેને ખ્યાઉં બીજું તારું નામ તો સારું છે પણ ઓકે આર્ટ મેં લોકોએ આ મેડમ શીન લગાવી રાખ્યાઉં છે મારું નામ ભારતી છે આમ તો તમે લોકો મને કોઈ પણ નામથી બોલાવી શકો છો આપસમાન પ્રિત્યા પૂરો થયા પછી અમે લોકો થોડા ખુલી ગયા હતા પણ તે બંને કનીક શરમાઈ રહ્યા હતા તેથી ફિલ મારે જે કરવી પડી અને હું બીજુના ગલે લાગી ગઈ ત્યારે જે અસાંક કૂપનો દરવાજો ખોલ્યો અને 3 માણસો એક સાથે અંદર આવી ગયા ત્રણ કોઈ મોતા સ્ટેશન પર ઊભી હતી અચાંક તે લોકોના અંદર આવવાથી હું કોંકી ગઈ અને જલ્દીથી અલગ થઈને મારા કપડાં ઉઠાવીને મારું શરીર છુપાવવાની કોશિશ કરવા લાગી તે 3 લોકોના અંદર આવતા જ ગૌતમ જોરથી બોલી ઉઠ્યાઓ આવો બોસ હું તમારા લોકોની જે રાહ જોઈ રહ્યો હતો તેને જલ્દીથી કૂપનો દરવાજો અંદરથી લોક લીધો અને મારી તરફ ફરીને બોલ્યાઓ ચિંતા ન કરો મેડમ આ લોકો પણ આપના મિત્રો છે હમણાં અંત મારી ઈચ્છા અવધિથી હતી ને એટલે આ લોકોને બોલાવ્યા છે કાલો શ્રુક્રિય મને આ રીતે તે લોકોનું અંદર આવનસાર નહોતું લાગ્યાઉન મેં નારાજ થખ્યાઉન કૂપ રોત મેં મને શું મેં લોકોએ બજારું સમજી રાખી છે કે જે આવશે હું તેની સાથે પ્રેમ કરી લઈશ મેં લોકો હમણાં મારા કૂપમાંથી બહાર જતા રહો નીંત્ર હું બૂમો પાડીશ મારા આ રીતે નારાજ થવાથી તે લોકો દ્રી ગયા અને નેમ નાવતા ગૌતમે ખ્યાઉન ની મેડમ એવો નથી જો તમે નીન ચાહો તોકની પણ નહીં કરીએ જે લોકો ના હમ અંદર આવ્યા હતા તેમાંથી એકી ખ્યાઉનની મેડમ અમને તો વિજયા મોકલ્યા હતા જો તમને ખરાબ લાગતું હોયા તો અમે બહાર જતા રહીએ છીએ પ્લીઝ તમે બૂમોન પાડતા અમારી નોકરી જતી રહેશે આ રીતે તે કાર્યમને નાવવામાં લાગી ગયા અમે નોમન વિકાર્યાઉં કે હવે આ લોકોએ એમને જોઈ તો લીધી છે અને હજી સુધી મારું કામ પણ નથી થયાઉન સવારે તો ટ્રેનના અંધી ઉઠીને કાલ્યા જે જવાનું છે પછી આ લોકો ક્યાં ક્યાર્યા ફ્રીથી એમને મળવાના છે આ વિકારીને મેં તેમને ધરાવતા ખ્યાઉન ઠીક છે તમને લોકોને ફેક્ટ 18 લાખનો સ્મેં આપુન છુનત મેં લોકો
જલ્દી જલ્દી તમારું કામ કરો અને અહીંથી નીકળી જવાને હવે કોઈ બીજું આ કૂકમાનન આવવન જોઈએ તે કારે ખુશ થી ગયા અને જી મેડમ કરવા લાગ્યા તે લોકોને ખ્યાઉન કે ચાલો હવે મેડમનું મન ફ્રી થી ઠીક કરવન પડશે મેં આગળ લાવી જાવ પછી તો શું નહોતું તે લોકોએ એવીમ જાક રાવી કે એમને સ્મ્યાનું ભાંજે ઠિયાઉન આખી રાતે પાંચે મળીને મારી સાથે પૂજન કરતા હલાયા જીવનમાન પ્રથમ વખત મેં આવો અનુભવ કર્યો હતો જે ને જીવનભર યાદ રહેશે તો દોસ્તો આથી મારી ત્રણ સ્ટાફ સાથે કરેલી દાસ્તાન આવતી વખતે આનાથી પણ ખતરનાક વાર્તા માટે તૈયાર રહેજો તો મળીએ બીજી વાર્તા સાથે ત્યાં સુધી બાયા બાયા